જય શંકરની જય શંકરની હેપી મહાશિવરાત્રી. એપે છે જે નથી આવતી મને. ટ્રેનિંગ ઓછી છે બોલવાનું તો નહીં બોલે વાહે બાક ગોદા મારશે. અહીંયા તો કામ એજીટી જ છે. જ્યાં અટક્યું હતું ત્યાં એક એલ ટાઈપ છે, એ ખોદેલું છે એટલું ને એટલું જ. ફક્ત 4-5 દિવસ રહ્યા છે, બરાબર. 4-5 દિવસ ઘણા બધા સમયથી રાહ જોતા હતા આપણે કે ICS ગુજરાત અહીંયાથી એમને ચાલુ થાય ઠેઠ છેલ્લે સુધી બંસીબાઈ સુધી એમને ખાવા માંડ્યા બધા. એ બંનેને જોઈને મને એવું લાગ્યું અત્યારે મારે છે એ ગાયની દવા કરીને પછી સૌ પ્રથમ તો એ ચેક કરવું છે કે લાડા સાહેબ છે ને એમને એમ થાય. સાચું હા, આને ઓરિજિનલ ગુડે ધવરાવી કહેવાય. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા સ્ટાફથી કરી છે. જય શંકરની જય શંકરની હેપી મહાશિવરાત્રી. એપે છે જે નથી આવતી મને. ભગત તમને શિવરાત્રીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. મહાદેવ હર. મહાદેવ હર હર રામદેવ મહાદેવ. કા ટ્રેનિંગ ઓછી છે? બોલવાનું તો નહીં બોલે વાહે બાક ગોદા મારશે. ટ્રેનિંગ ઓછી છે, ઓ બરાબર. ભગત આ ડગરી છે કે વાંધો નહીં, બસ. બાકી અત્યારે સવા ભગત અને આ રણછોડ ભગત બંને છે એ માંદાવાળા જે પથારીના ઢોર છે એના માટે વતરો કરવાનું કામ કરી રહ્યા છે. એક શું કહેવાય, રેકડો તો ભરી નાખ્યો અહીંયા જો, એક તો બોલ નાખ્યો. અને હવે બીજો ભરાય છે ને. હે થઈ જો હા, વાહ રે વાહ. અદલ વાહ ભગત વાહ. કેવું પડે ભાઈ, ના કેવું પડ્યો. જો વાતે ચડી ગઈ હા તો પાછું પૂરું. તો 12 વાગી ગયા એમને. કોઈ વાંધો નહીં. અને હવે આપણે જવાનું છે નવા IC વોર્ડની અંદર. કામ ક્યાં પહોંચવું જોઈએ ત્યાં પાછળ આપણા ભાઈબંધોએ હવે વરી વતરો કરવાનું કામ ચાલુ કર્યું છે. જુઓ બથો થયા છે. અને હું આવી ગયો અહીંયા ICU વોર્ડ જે નવો બની રહ્યો છે ત્યાં. અંદર તો કામ કાંઈ વધ્યું નહીં આગળ. આ ગેટ હા કાઢી લે એમ છે ને, ખુલ્યો. અહીંયા તો કામ એજીટી જ છે. જ્યાં અટક્યું હતું ત્યાં એક એલ ટાઈપ છે, એ ખોદેલું છે એટલું ને એટલું જ છે. વધારે તો કાંઈ ખોદ્યું હજુ છે નહીં. જુઓ મને એમ થયું કે થઈ ગયું હશે, પણ કામ અત્યારે તો બંધ પડ્યું છે. કાંઈ કામ થયું આગળ નથી. કે સામે આપણો રૂમ છે, ડૉક્ટર રૂમ, એમાં કામ થઈ ગયું છે. પ્લાસ્ટર થઈ ગયું, ઉપર પતરા નખાઈ ગયા છે, બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. જુઓ કપલેટ ને. અને બાકી આ IC વોર્ડ આની અંદર કંઈ કામ આગળ વધ્યું નથી. બાકી મિત્રો આજે 15 તારીખ બરાબર. હવે ICU વોર્ડને નહીં પણ ICU વોર્ડ નહીં, ICS ને ફક્ત 15 આ અડધો દિવસ તો પૂરો થયો. 15, 16, 17, 18 ને 19 બરાબર. ફક્ત 4-5 દિવસ રહ્યા છે, બરાબર. 4-5 દિવસ ઘણા બધા સમયથી રાહ જોતા હતા આપણે કે ICS ગુજરાતમાં રજિસ્ટ્રેશન થવાનું છે. ને એ કામ થયું પછી ધીમે દિવસો પસાર થયા અને ફાઇનલી ICS ગુજરાત છે એ ટૂંક સમયની અંદર, થોડા દિવસોની અંદર જ થવા જઈ રહ્યો છે. તો એના માટે અમે તો ખૂબ ઉત્સુક છીએ. તમે કેવા છો એની ખાસ તમે કોમેન્ટ કરી નાખજો. અને કેટલા મિત્રો આવવાના છે. અમે 3-4 દિવસ ત્યાં ને ત્યાં તમને મળવાના છીએ, બરાબર. અને તમારામાંથી કેટલા મિત્રો આવવાના એ ખાસ તમે કોમેન્ટ કરી નાખજો. કારણ કે હવે 15 તો થયા છે, 15, 16, 17, 18 ને 19 ને 20 ચાલુ થઈ જશે. બાકી હવે હું જાઉં જૂના IC વોર્ડની અંદર, ત્યાં ચેક કરું કાંઈ નવો કેસ આવ્યો હોય તો એ જોઈ લઉં. હું પાંદરા પર બધું ચેક કરીને આવી ગયો. અહીંયા આપણી ગૌશાળા એ નવું કાંઈ છે નહીં, ને શું આગળ જોવાનું છે એ કાંઈ નક્કી છે નહીં. પણ અહીંયા આવ્યા એટલે ગાયો બધી શાંતિથી જો ગાજર ખાય છે. હા પૂનમ, હા ભલે બાપ ભલે, ખાવા માંડ. બાકી બીજું કાંઈ કામ છે નહીં અત્યારે. બસ ગાયો બધી ફર્સ્ટ ક્લાસ ગાજર ખાય છે એકદમ શાંતિથી. પાણી ભરેલું છે એકદમ ઓકે રિપોર્ટ. અને વાસુડા પણ આરામથી બેઠા છે. પોપટીઓ એની જગ્યાએ આરામથી બેઠો છે. હવે હર્ષદ ગયો છે રચકો વાટવા માટે, જે આપણે કાલ ગયા હતા અને 2 ભારી લઈ આવ્યા હતા એ જ જગ્યાએ. પોપટીઓ આરામથી બેઠો ઉગારે જુઓ. અને મારે બીજું કાંઈ કામ છે નહીં. પાણી આવ્યું છે, ભરવાનું ચાલુ છે. અને બસ સામે જે હર્ષદભાઈનું સિંહાસન છે ને સામે જો દેખાય, ત્યાં બસ બેસવાનું છે, પાણી ભરવાનું છે, બધું ધ્યાન રાખવાનું છે. અને પછી કંઈક
જોશું નવું કે શું જોઈએ, નહીંતર અત્યારે તો કાંઈ નવું છે નહીં. બસ જે રેગ્યુલર ચાલી રહ્યું છે એનું એ જ છે. અને હમણાં બહુ કાંઈ મળતું નથી નવો કોન્ટેન્ટ, એટલે એ કાંઈ નથી, બધું ધીમું હાલ્યું જાય રહ્યું. બરાબર, પોપટલાલ અહીંયા બેઠો ને હવે હું અહીંયા બેઠો. વાસુડા બધા સામે છે પણ આ પડદો નડે છે એટલે દેખાતો નથી. બાકી હવે થોડી વાર બેસીએ, અહીંયા પાણી ભરીએ, વરસાદ આવે પછી નીણ ને બધું નાખીએ અને પછી કંઈક વિચારીએ કે શું આજે જોશું. મેં પાણી ભરતા થોડી વાર રાહ જોઈ, ત્યાં ચરો આવી ગયો ગાયો માટે. ફર્સ્ટ ક્લાસ લીલોછમ ઠંડો રચકો આવી ગયો છે જો. અને આ બધા ફર્સ્ટ ક્લાસ કાં લ્યા ખાવા માંડ્યા. અહીંયાથી એમને ચાલુ થાય ઠેઠ છેલ્લે સુધી, બંસીબાઈ સુધી એમને ખાવા માંડ્યા. બધા ખાઈ જાય કે ઓગટ કાઢશે? હે કમ્પ્લેટ દાણો હે? આ ભાઈ જો બાપુ મારી કેવા મોં ભરે છે, રતનબાઈ ને ઓહો પૂનમબાઈ ને પાછળ જો આમ લાઈન ટુ લાઈન ખાતી નહીં માર ભાઈ. તો હજી એક લાઈન થવી પડે ને, આમ એક લાઈન થતી નથી. પવન એવો છો ભેગ રતનબાઈ ને કૃષ્ણા ને અહીંયા પૂનમ ને બંસી ને ઠેઠ અહીંયા ખૂણા સુધી ગમાણ એમને એમ ભરાઈ ગઈ છે કમ્પ્લીટ ને એકદમ ઓકે. અને આ ફેમિલી અહીંયા દેખાશે નહીં. હવે તારે શું કરવાનું કામ? રોટલા ખાઈને પછી પટેલને ફોન કર, નહીં જરા મેળ આવે ને તો આજે આપણું કામ કરતા આવીએ. કેટલા દિવસથી પેન્ડિંગ પડ્યું છે ને, આજ કંઈ જોવાનું બીજું છે નહીં, એટલા માટે એ જોઈ લે. પટેલને ફોન કર, એ લાઈવમાં જ ફોન કર. કેટલા વાગે દુકાન બતાવો હો તમે, એટલે પછી કામ થાય ને આપણું. માર ભાઈ આ બાજુથી એકવાર આપણી ગાયો જોઈ લઈએ, કારણ કે આમ જોઈને જ આપણું પેટ ભરાઈ જાય. કમ્પ્લીટ ખાવા માંડ્યા હે બધા. હજી હમણાં જ હું જ્યારે અહીંયા આપણે આવ્યા ને આરામથી ગાજર ખાતી હતી જોઈ, એના પછી લગભગ અડધી કલાક જેવો સમય થયો છે. ત્યાં ગાજર એને ખાઈ લીધા અને આવી ગયો રચકો, એટલે રચકો હવે ખાવા માંડ્યા. હવે પછી સાંજ સુધીનો ડોઝ પૂરો, હવે બીજો કોઈ ડોઝ આવશે નહીં. હવે સીધા સાંજે ખાણનો ડોઝ. કેમ નહીં ઉપાડતા પટેલભાઈ? અત્યારે ફોન નહીં ઉપાડતા. કેમ નહીં ઉપાડતા પટેલ સાહેબ? કે ગરાગ આવી ગયા છે, સિઝન છે લગ્નની હતી. હે કોઈ વાંધો નહીં, હાલો હવે અહીંયાથી આપણે જાય ઘરે જઈ અને જમીએ. ત્યાં સુધીમાં પટેલનો ફોન આવી જાય, અને ન આવે તો આપણે આપણી રીતે કંઈક કરશું. પણ જો બીજું કંઈ કામ ના આવે તો એ કામ આપણે ઓકે રિપોર્ટ કરાવી નાખું છે આજે જ. આપણી ગૌશાળાથી હું પાંજરાવડ પહોંચી ગયો હતો, અને જે મેં તમને એક વસ્તુ લેવા જવાનું નક્કી મતલબ વાતચીત કરી હતી, એ તો હજી સુધી કાંઈ મેળ આવ્યો નથી. બાકી જો પાંજરાપુરની અંદર આ જબર ભરાઈની ગાડીઓ આવે ને, એ આવવા લાગી હો પાછી. કાંટો થાય છે અત્યારે. ગાડી પાછળ લગભગ 10 તો માણા એને સાઈડ આપે જો ફરતા ઊભા છે. ત્યારે તો ગાડી અહીંયા પહોંચે, ખોરો આવે, ખોરાને પૂછે, એ ખોરા અહીંયા. જય માતાજી. શું છે આ બધું બાપુ મારી બોલી શું છે? લ્યો એમ કેમ નહીં લેતા? એમ કોઈ વાંધો નહીં. મિત્રો હું બારે જે ચરો આવે છે એ ચેક કરીને પછી આવ્યો અહીંયા સીધો ગૌશાળાની અંદર. એક ગાયને છે દવા કરવાની છે, દવા ભરીને આવ્યો છું. અને અંદર આવ્યો ને એટલે મેં એક વાસુડું જોયું. જો આ બંનેમાં દીકરો છે, આ ગાય આજ વિયાણી છે, અને વાસુડું ચેક કરો. અને હવે તમે અહીંયા ચેક કરો. અરે આપણે ઝાંઝરવાળો એ બંનેને જોઈને મને એવું લાગ્યું અત્યારે જ. હવે તમે આને ચેક કરો. ગાય પણ થોડીક બીમાર પડી ગઈ કે મને એવું લાગે છે. આને જુઓ,
અત્યારે મારે છે એ ગાયની દવા કરીને પછી સૌ પ્રથમ તો એ ચેક કરવું છે કે લાડા સાહેબ છે ને અત્યારે આ ગાય ફળે છે બરાબર. એ લાડા સાહેબ અહીંયા આ ગૌશાળાની અંદર કેદી આવ્યા? કારણ કે હવે મને થોડો ડાઉટ એવો થાય છે, એવું જાય છે ડાઉટ કે આ બંને વાસુડા છે ને એ લાડાના હોઈ શકે. બરાબર ને? આને જુઓ તમે, આને સેમ ટુ સેમ લાડો જ છે ને. અને એક આ રહ્યો અહીંયા ઝાંઝરવાળો. પાણી પી ગયો લાગે ભાઈ. પાણી રહેવા દેજે મારે ભાઈ, બચવું હોય તો. હોય આને ચેક કરો તમે. બંને છે એ લાડાના હોય એવું મને હવે લાગી રહ્યું છે. તો બસ આ ગાયની એક દવા કરી લઈએ. દવા કરી અને પછી હું તારીખ ચેક કરું કે કઈ તારીખના લાડો અહીંયા રાપર પાંજરાપુરની ગૌશાળાની અંદર આપણે લઈ આવ્યા હતા. બરાબર. એ તારીખ ચેક કરીએ તો કાંઈક આઈડિયા આવે. 9 મહિના જેવું થઈ ગયું છે. બરાબર. પણ તો પણ ફિક્સ કાંઈ ખબર છે નહીં. એટલે હમણાં તારીખ જોઈ લે અને પછી કાંઈક આઈડિયા આવશે કે બચ્ચા બંને ખરેખર કેના છે. એક આ રહ્યો અને એક આ રહ્યો. આ ગાયની આપણે દવા કરવાની હતી, એ કામ ઓકે થઈ ગયું છે. જય માતાજી. કેમ છો? અને મેં તારીખે જોઈ લીધી છે લાડાની. અહીંયા આપણે પાંજરાપુર ગૌશાળાની અંદર આવવાની 9 તારીખ છે 5મા મહિનાની. બરાબર. 5મા પછી 6ઠો 9/6 1 મહિનો, 9/7 2 મહિના, 9/8 3 મહિના, 9/9 4 મહિના, 9/10 5 મહિના, 9/11 6 મહિના, 9/12 7 મહિના, 9/1 8 મહિના, 9/2 9 મહિના. અને આજ કેટલી તારીખ છે? 15/2 એટલે 9 મહિના અને સમજો ને 6 દિવસ થયા છે. આ બચ્ચું તને કેનું લાગે છે ભાઈ? મને કાર્યનો આ આપણે જે અહીંયા રહી આ સામે જો ખાયરો ખોર અત્યારે ઝાંઝરવાળું બચ્ચું પણ આનું જ મને તો એવું હોય એવું લાગે છે. કારણ કે 9 મહિના અને લાડાને આજે 6 દિવસ થઈ ગયા છે. જો લાડો અત્યારે અહીંયા ખોર ખાય છે. બહાર લીધો હતો એને. એ ગાયની દવા કરવી હતી એટલા માટે. આને ઊભી કરો તો પાછી વાસળી છે. ઓહો, કેમ ગેસ વગરનું છે? લા વાસળી થોડી નબળી પડે છે નહીં? 2 વાર તો ઊભી કરી તોય બેસી ગઈ. સાહેબ ઘણા દિવસ પછી ગયા છે બારે ખોર ખાવા માટે. બે બચ્ચા આવી ગયા હોય એવું અંદાજ લાગે છે મને. એવું લાગે છે તો મારે એક્સપર્ટને કોઈને બોલાવવો પડશે જોવા માટે કે ભાઈ કેમ બચ્ચું કોનું. હ ઝાંઝરબાઈ, હા ઝાંઝર ને એને વાસડો. આ પણ મને તો હવે એવું શંકા પડે છે કે લાડાનું જ હોવું જોઈએ આ બચ્ચું. વાસળી પણ ઘણી નબળી પડે છે. ધવરાવું જ પડશે એમાં, નહીં ચાલે. માતાશ્રી પણ જોઉં ને ગરી ગયા હા નહીં એમ. તમે દો તો ખરા પછી નક્કી કંઈ હોય એવું તો કરી નાખીએ દવા. લાડકી રામા તારી શું નામ રાખ્યું? કે નામ કાંઈ નહીં હવે પાડું હે? ભાઈ ભાઈ કલર એવું કહે છે કે લાડાનું બચ્ચું હોવું જોઈએ અને સમય પણ એવું કહે છે કે લાડાનું બચ્ચું હોવું જોઈએ. પોપટિયાનું હમણાં આવ્યું છે એ આવું ને આવું જ છે. એટલા માટે કલર તો એમ જ કહે છે કે હું લાડાનું છું. કાં લાડા? હોય લાડા
ગુડે ધવરાવવું પડે તો સામું જોઈએ નહીં બોલાવે. ક્યારેક ક્યારેક હું પછી આવું ને કે લાડો સામું જોવાય એમ ના જોવાય. સાચું ના થવાય. આને કહેવાય ગુડે ધવરાવલ. ઓરિજિનલ ગુડે ધવરાવલ. જો ધવરાવે ગુડે ધાવે. બોલ. ચાલુ ને ચાલુ છે હો નાથાભાઈ. હો નાથાભાઈ જોજો 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 માથે ન પડે માથે ન પડે. એમ વાસુડા મોટા થાય કા નાથાભાઈ? એમને એમ થાય. સાચું સાચું. હા આને ઓરિજિનલ ગુડે ધવરાવી કહેવાય. એમની ગાયું ના પાકે ભઈલા. સાચી વાત. ગુડે ધવરાવ્યું આમ્યું, ગુડે ધવરાવીને મોટી કર્યું આને કહેવાય. આઈને કહેવાય. હમણાંથી બતાવું કે કેને ગુડે ધવરાવલ ઓરિજિનલ કહેવાય. જો આ ગુડા ઉપર રાખવાનું આમને અને ધવરાવવાનું. હા હવે લીધું આ છે. થોડુંક દૂધ પડશે ને પેટમાં એટલે થઈ જાય મેળે. મારા નાથાભાઈ ગુડે ધવરાવે છે લાડાની વાસડી. હે મુજી વહમી 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 ભાઈ વહમી ખૂબ વહમી. રાખ ત્રાકના કામ નહીં. ધાવા માંડી. થોડુંક દૂધ પડશે ને પેટમાં એટલે હમણાં ટેકામ તમારે હે મૂકે નહીં ગોવાથી ઓરિજિનલ. પર હેવાના ટીપા પડે રે ભોય. ત્યાં પછી વારો ત્યાં ખબર પડે. સાચી વાત સાચી વાત. આમાં હરમનું પડે, આમાં હરમનું પડે. ના આજકાલ 2-3 ટાણા છે ને એમને મહેનત કરવી પડશે. વાહ હે તો બચકારા બોલાવે. થોડુંક ધાવી લે ને પછી આમ થોડીક મેળે આવે ને આમ 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 થોડી પાવરમાં આવી જાય ને પછી આપણે એને જોઈએ. કારણ કે અત્યારે તો આમ જ્યાં મૂકો ને આમ આમ ને પડી જાય છે. હિંમત નહીં હિંમત. હા તો સાચી વાત. સીમાડા વી ગઈ હતી. ના ના તોય મહેનત ઘણી સારી તમારી હો. મહેનત ખૂબ. મહેનત વગર કાંઈ નહીં. સાચું. મહેનત તો કર્યા વગર છે જ નહીં. આ વાસુડાને હે એ નાથાભાઈ ધવરાવતા હતા અને વાસુડું હજી અહીંયા જ છે. હું અહીંયા જ છું. અને શું કહો નાથાભાઈ? આપણે ધવરાવી લઉં થઈ જ જવું પડે. હા થઈ ગયું છે એવું જો મૂકો તો પાછળથી. વાહ નાથાભાઈ વાહ. આવી ગયું ને પાવરમાં. આવી ગયું. ટેકામાં આવી ગયું ટેકામાં ને એની રીતે ધાવે રહ્યું 5-6 લીટર તો કાયમ દીધો. એમ ને. હા. વાહ બહુ સરસ બહુ સરસ. થોડુંક હજી એને છે ને ધવરાવો તમે બરાબર. અને કલાક વાહે આપણે ચેક કરીએ એટલે ત્યાં સુધીમાં શું મને તમે છે ને હાથ દેજો. આપણે વાહે જોઈએ એ થોડુંક ધાવી લઈને આમ પાવરમાં આવી જાય ને પછી મને તમે હાથ દો એટલે આપણે પછી બરાબર જોઈએ ને હો. ભૂલતા નહીં.